દરેક મનુષ્ય આ જીવન પૂરું થાય એના પહેલાં એવું જાણવું જોઈએ કે જે જાણવાથી બધું જણાય જાય, જે જાણવાથી બધું જણાય જાય. કારણ કે અમુક તમે જાણશો તો એટલા પૂરતું જ નોલેજ આવશે. કોઈ વિદ્યા તમે શીખો, કોઈ એન્જિનિયરિંગ ભણતો હોય, કોઈ એડવોકેટનું શિક્ષણ લેતો હોય, કોઈ મેડિકલનું શિક્ષણ લેતો હોય, તો એને એટલા પૂરતું જ જ્ઞાન થાય. પણ એવું કયું છે કે જે જાણવાથી બધું જણાઈ જાય? અને આ પ્રશ્ન શ્વેતકેતુ એટલે ઉદ્દાલક મુનિનો દીકરો વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુના આશ્રમમાં ગયેલો. ગુરુના આશ્રમમાં જઈ એટલે નાની ઉંમરથી જ ને 25 વર્ષ સુધી એને અભ્યાસ કર્યો. એમાં બધું જ્ઞાન એને પ્રાપ્ત કર્યું. બધા શાસ્ત્રોનું જ્ઞાન છે, પુરાણનું જ્ઞાન છે, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા, દરેક સિદ્ધિઓ બાબતનું જ્ઞાન છે, બધું પ્રાપ્ત કર્યું એને. અને પછી એ પોતાના સ્વગૃહે પાછો ફર્યો. પિતાજીને વાત કરી કે હું મારો વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને આવ્યો છું. પિતા કે સારું. પછી પિતાએ આ પ્રશ્ન પૂછ્યો એને, તે એવું જાણ્યું કે જે જાણવાથી બધું જણાઈ જાય? કે એ તો એનો પહેલો તો પ્રશ્ન જ એવો હતો, જે જાણવાથી બધું જણાઈ જાય. એ તો મને નથી ભણાવવામાં આવ્યું, અથવા તો એવી વિદ્યા મેં ગ્રહણ કરી નથી, અથવા તો કરાવવામાં આવી નથી. કે જો પાછો જાગે તારા ગુરુને પૂછ કે એવું કયું છે જે જાણવાથી બધું જણાઈ જાય? એટલે ગુરુ સમજી ગયા આ તો ગૂઢ જ્ઞાન છે. બધા જ્ઞાન કરતાં જે ગૂઢ જ્ઞાન છે, જે અમૃતત્વ આપે, જીવન મરણને પાર લઈ જવાની સ્થિતિવાળું આ જ્ઞાન છે. એટલે એને શ્વેતકેતુને વાત કરી, જો બેટા, મેં તને જે જ્ઞાન અત્યાર સુધી આપ્યું ને એમાં આ જ્ઞાન નથી આવ્યું. એટલે તું એક કામ કર, તારા જે પિતા છે ને ઉદ્દાલક મુનિ, એની પાસે જા, એ તને આ જ્ઞાન આપશે. પણ એક શરત કે તું તારા પિતા પાસેથી જ્ઞાન લે છે ને એવું ભૂલી જજે. તારા એ પિતા છે એવું મનમાં રાખતો નહીં, પણ એ ખરેખર તારા માટે સદગુરુ છે અને એ જ્ઞાન એની પાસે લેવાનું છે. એ ભાવથી જજે, શિષ્ય ભાવથી જજે. અને સમધિ, શાસ્ત્રો સમધિ એટલે શિષ્ય જ્યારે જતો હોય તો સમધિ એટલે લાકડી હોય છે એવી, કે સમધિ લઈને તું જજે અને પગે લાગજે અને વિનંતી કરજે કે હું તમારી પાસે જ્ઞાન લેવા માટે આવ્યો છું, મને એ જ્ઞાન પ્રાપ્ત કરાવો. વિનંતી કરજે. શ્વેતકેતુ એના પિતા પાસે જાય છે ને આ રીતે એના પિતાને પગે લાગે છે. પિતાજીને કહે છે કે તમે મારા ગુરુ છો, હું શિષ્ય ભાવથી હું તમને નમું છું, વંદન કરું છું, સાષ્ટાંગ પ્રણામ કરું છું. મને એ જ્ઞાન આપો જે તમે કહ્યું હતું કે જે જાણવાથી બધું જણાઈ જાય. પિતાજીએ કહ્યું, વાંધો નહીં, એ જ્ઞાન હું આપીશ. એટલે
એને એમ કહ્યું કે આ સામે જે ઝાડ દેખાય છે વટવૃક્ષ હતું, એમાંથી ટેટો એ લેતો આવ. એ લઈને આવ્યો. જેમાંથી કાઢીને એક બીજ એને કાઢીને બતાવ્યું કે તને આમાં કંઈ દેખાય છે? આ બીજની અંદર બીજને તું ફોડી જો, એમાંથી તને કંઈ દેખાય છે? તેમાં જોયું અંદરથી કશું દેખાયું નહીં. તો કે જો તને દેખવામાં કશું આવ્યું નહીં ને, તું કહે ને કશું નથી. તો હવે આ બીજને જ જો ભૂમિમાં મૂકવામાં આવે તો એમાંથી શું થશે? જુઓ તો કે એટલે કે આ બીજને વાવીશ તો એમાંથી વૃક્ષ થશે. જે વૃક્ષમાંથી તું આ લઈને આવ્યો છે ને, એ જ વૃક્ષ, એ સૂક્ષ્મ બીજ છે. એને તો વાવીશ તો એનાથી અંદર આખું આ વટવૃક્ષ પ્રગટ થશે. તો હવે બીજમાં તો તને દેખાતું નહોતું, બીજની અંદર કશું જ નહોતું, શૂન્ય લાગતું હતું. હકીકતમાં એની અંદર વૃક્ષ હતું, પણ જ્યારે બીજ અંકુરિત થયું, પછી ધીમે ધીમે એમાંથી પર્ણ નીકળ્યું, એક પર્ણ, બે પર્ણ, પછી એક થડના રૂપમાં પ્રગટ થયું, પછી શાખાઓમાં પ્રગટ થયું, વિવિધ પ્રશાખાઓમાં પ્રગટ થયું. એમ અનેક શાખા પ્રશાખા ધારણ કરી અને વૃક્ષ મોટું થાય. અને આમે કોઈ પણ વૃક્ષ મોટું થાય એટલે અનેક પર્ણ એના હોય. હવે ધીમે ધીમે એમાંથી ફૂલ પણ થાય ને ફૂલમાંથી ફળ પણ થાય. તો આ દરેક વસ્તુ એ બીજમાં દેખાતી નથી. ને હજી છોડ હતો નાનો, તો એની અંદર ક્યાં ફૂલ દેખાતું નહોતું કે ફળ પણ દેખાતું નહોતું. પણ એમાંથી જ જેમ જેમ દિવસ વધતા જાય એમાંથી તો ફૂલ પ્રગટ થાય. હવે ફૂલ પ્રગટ થયું એટલે એ ઝાડના પાનમાં પણ એ ફૂલનો સુગંધ જુઓ તો તમને જોવા ના મળે. શાખાઓમાં ક્યાંય સૂંઘો તો તમને ફૂલની સુગંધ ના આવે, થડને સૂંઘો તો ફૂલની સુગંધ ના આવે, મૂળને સૂંઘો તો પણ ફૂલની સુગંધ ના આવે. તો આમાંથી ક્યાં ના આવ્યું? પાછું એમાંથી જ આ બધામાંથી જ એક ફૂલ પણ પ્રગટ થયું. ફૂલમાં તો સુગંધ છે, ફૂલનો રંગ જુદો છે, રૂપ જુદું છે. તો એ નહોતું એમાંથી આવ્યું, એમાંથી પાછું ફળ થયું. તો ફળમાં પણ પછી સ્વાદ આવે. કોઈ પણ વૃક્ષ હોય તો એ સ્વાદ પાંદડામાં નથી, ડાળમાં નથી, થડમાં નથી, મૂળમાં નથી, પણ છતાં એ પ્રગટ થયું છેલ્લે. અને એ પાછું એ ફળ છે, ફળમાં પાછું બીજ થાય. અને એ બીજની અંદર જુઓ તો પાછું એમાં કંઈ પાછું જે તમને પાન જોવા ના મળે, ડાળ જોવા ના મળે, મૂળ જોવા ના મળે, પણ છતાંય એ ખબર એમાં બીજમાં છે એ ખબર ક્યારે પડે? વળી પાછું ફરીથી એને વાવો તો બીજમાં વૃક્ષ હતું. ને વૃક્ષ હતું પણ દેખાતું નહોતું, શૂન્ય લાગતું હતું, કાંઈ નથી એવું લાગતું હતું, પણ છતાં એમાંથી દેખાણું. એ જ રીતે પાછું એમાંથી પાછું બીજ પ્રગટ થયું. એ બીજની અંદર પાછું વૃક્ષ, પાછું જે વૃક્ષના જે તમામ ગુણ હતા એ બધા ગુણ એ બીજમાં આવી જાય.
તો આ બીજ જે આખા વૃક્ષને ધારણ કરીને બેઠું છે અને ખબર નથી આપણને, પણ છે અંદર. એમ આ પરબ્રહ્મ પરમાત્માની અંદર ન દેખાતું જગત એની અંદર છે, પણ એ જ પરમાત્મા બીજ રૂપે બનીને આ જગતને પ્રગટ કરે છે. અને પાછું આખું જગત એક દિવસ સૃષ્ટિનો પ્રલય થાય, મહાપ્રલય થાય, પછી પરમાત્માની અંદર સમાઈ જાય છે. આપણે સદગુરુ કહ્યું છે ને, સ્વામી તમથી ઉપેના અને તમમાં સમાયા. એટલે જે છે એ પ્રગટ થાય ને પાછું મૂળમાં સમાઈ જાય. એટલે જે નહોતું દેખાતું બીજમાં એ વૃક્ષ પ્રગટ થાય ને પ્રત્યક્ષ દેખાય. તો એ વૃક્ષમાં પણ બીજ છે અને બીજમાં વૃક્ષ છે. ને આમે તમે ઝાડને તમે જુઓ તો આપણે કહીએ કે ઝાડ છે, તો આપણે તમને કહીએ કે જાઓ ઝાડને તમે સ્પર્શ કરીને આવો, અડીને આવો કોઈ જગ્યાએ. એટલે આ મોટું ઝાડ છે તો તમે જઈને કોઈ માણસ ઝાડના પાનને અડશે, કોઈ થડને અડશે, કોઈ ડાળને અડશે, કોઈ મૂળ ઉપર દેખાતું તો મૂળને અડશે, કોઈ ફૂલ દેખાતું હશે તો ફૂલને અડશે, કોઈ ફળ દેખાતું તો ફળને અડશે. હવે જે અડવા જ્યાં જશે ત્યાં નામ છે. પાનને અડશે તો પૂછે કે આ શું છે, કોને અડ્યા, તો કહેશે પાનને અડ્યા. ડાળને અડશો ત્યાં એમ કહેશો તો આ તો ડાળ છે. થડને અડશો તો આ તો કહેશે થડ છે, આ તો મૂળ છે, આ તો ફૂલ છે, ફળ છે. પણ ઝાડ ક્યાં? ઝાડ ક્યાં? તમે અડ્યા પણ દરેક જગ્યા જ્યાં અડ્યા ત્યાં એનું સ્પેશિયલ નામ છે. તમે જે પાંદડું હોય ને, પાંદડાને દાંડલો હોય ને એને અડો તો એનું નામ છે દાંડલો, પાંદડા. બધાના નામ છે. કોઈ રૂપવાળી એ વૃક્ષના રૂપમાંથી જેનું જોશો ને તે દરેકનું નામ છે. હકીકતમાં તમને ઝાડને અડવાનું કહ્યું હતું તો તમે કહેશો તો ના તો આને અડ્યા તમે. હકીકતમાં આ બધાને અડ્યા એ કેને અડ્યા? ઝાડને અડ્યા. બધે અડ્યા કેને અડ્યા? ઝાડને અડ્યા. છતાં એ ઝાડને અડશો તો જ્યાં અડશો તો નામ જુદું છે. આ દેહ છે, આ જાઓ ફલાણા ભાઈ નડી આવો તો અડશો, જ્યાં એ કરશો એ તો એમ તમે હાથ છે, હાથને અડ્યા છે. એના મોઢાને અડશો તો કાં તો ગાલ છે, વાળને અહીં અડશો તો કાં તો વાળ છે, આંખ છે, કપાળ છે, પગ છે. દરેક જ્યાં આંગળી મૂકશો ત્યાં નામ છે. જ્યાં આંગળી મૂકશો ત્યાં, એટલે જ્યાં અડો ત્યાં આપણો ખરેખર અડ્યું કોને કહેવાય? શરીરને. શરીરને તો અડ્યું કહેવાય ને. છતાંય એના નામ છે. એમાં પરમાત્મા મૂળ તો બધે છે જ, પણ જ્યાં તમે અડો ને ત્યાં પરમાત્મા નામધારી બની જાય. હકીકતમાં તમે કોને અડો છો? આ દુનિયાની કોઈ પણ ચીજને તમે અડો તો વાસ્તવમાં તમે કોને અડો છો? પરમાત્માને. કારણ કે જેમ બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થાય અને વૃક્ષના તમામ ભાગ એ બીજના જ કહેવાય, એમ અહીંયા પરમાત્મામાંથી બધું પ્રગટ થાય છે. બધું પરમાત્મામાંથી પ્રગટ થાય છે. પણ જે પ્રગટ થયેલું દેખાય એને જુઓ તો બધા નામ છે જુદા. એ તો પછી નામરૂપ કોના? નામરૂપ કોના? પરમાત્માના. નામરૂપ કોણ ધારણ કરીને પ્રત્યક્ષ પ્રગટ થાય છે? પરમાત્મા. એટલે એ પરમાત્માની લીલા છે. જ્યાં જ્યાં પ્રગટ થયો ત્યાં નામધારી થઈ ગયો.
જ્યાં જ્યાં માટીના કણ, તો માટીના કણમાં તો આપણે એને કણ માટીનો કણ કહીશું. એમાં પછી જુદા જુદા એની ઓળખ માટે છે જ. હા, આ માટી આ તો સિલિકોન છે. પાણી નડો તો પાણી છે, પાણીમાં હાઇડ્રોજન, ઓક્સિજન, દરેક દરેક જ્યાં જ્યાં તમે દ્રશ્ય વસ્તુ દેખાય છે ત્યાં નામ પડી ગયું છે. પણ છતાંય એ નામી એની અંદર છે. જે નામ છે ને એ નામનો નામી તો અંદર જ છે, પણ એ સીધી રીતે વ્યક્ત થતો નથી. પણ જો જ્ઞાન દ્રષ્ટિથી જોવામાં આવે તો એ જ પ્રગટ થઈ રહ્યો છે, એ જ બોલી રહ્યો છે, એ જ દેખાઈ રહ્યો છે, એ જ રૂપ ધારણ કરી રહ્યો છે, એ જ લીલા કરી રહ્યો છે. આ નામ માયા જે પરમાત્મા સ્પષ્ટ પોતે જ પ્રગટ થતો હોવા છતાં એ પરમાત્મા પ્રગટ થાય છે એવું લાગતું નથી, ને આ બીજી વસ્તુ છે એવું લાગે છે, ને જે ભાસ થાય છે એ માયા. જે મૂળ છે પરમાત્મા એ મૂળ દેખાતો નથી, પણ એ દેખાય છે તો બદલાઈ જાય છે. ગીતાના 10મા અધ્યાયની વાત કરીએ આપણે તો ભગવાન અર્જુનને પોતાની વિભૂતિની વાત કરે છે. આમાં હું છું, આ હું છું, વૃક્ષમાં પીપળો હું છું, દેવોની અંદર ઇન્દ્ર હું છું, અને બધા ઋષિઓની અંદર હું દેવર્ષિ હું છું, નારદ હું છું શ્રેષ્ઠ. બધું આમ કહેતા બધું આવ્યું. બધું એમ 75 વિભૂતિ ભગવાનની બતાવી કે આમાં હું છું, આમાં હું છું. છેલ્લે પછી એ 10મા અધ્યાયના છેલ્લે 38મા 39મા શ્લોકમાં અર્જુન આ બધી માથાકૂટ રહેવા દે. આ તો મેં તને મુખ્ય મારી વિભૂતિ કહી, મારા સ્વરૂપનું વર્ણન કર્યું. વિભૂતિ આમાં હું છું. પણ હકીકતમાં આ જગતની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જે હું ના હોઉં. કોઈ એવી વસ્તુ નથી કે જે એ હું ના હોઉં. મતલબ કે દરેક વસ્તુના મૂળમાં હું છું. હું જ જુદા જુદા રૂપે પ્રગટ થાઉં છું. હું જ જુદી જુદી લીલા ધારણ કરીને પ્રગટ થાઉં છું. હું જ કૂતરાના રૂપે, ઘોડાના રૂપે, ગધેડાના રૂપે, કીડીના રૂપે, હાથીના રૂપે, કે કેટલી જાતના પ્રાણીના રૂપે, હું કેટલી વનસ્પતિના રૂપે, હું કેટલાય રૂપે હું પ્રગટ થાઉં છું. આ 5 તત્વો રૂપે પણ હું જ પ્રગટ થયો છું. ધરતી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ બધા રૂપે પણ હું જ છું. જે કંઈ છે તે હું જ છું. આ ગીતાના 10મા અધ્યાયમાં અંતિમમાં આ વાત કરે છે. અર્જુન આપણી સાધકની અવસ્થામાં હજી હતો. હજી ભગવાન કે હું માની લઉં કે આમાં તમે છો. 7મા અધ્યાયમાં કહ્યું કે આખું વિશ્વ મારી અંદર છે, આખું વિશ્વ મારી અંદર છે, અને વિશ્વની અંદર પણ હું છું. વિશ્વ મારી અંદર છે, આ બધું મારી અંદર છે, હું બધાની અંદર છું. 7મા અધ્યાયના 17મા શ્લોકમાં કે આખું વિશ્વ મારાથી ઓતપ્રોત થઈને રહેલું છે, મારા સિવાય કંઈ જ નથી. જેમ સૂતરના મણકો હોય, 1 મણકો, 2 મણકા, આવા મણકા હોય, તો એમાંથી સૂતરનો દોરો પાછો પરોવી અને માળા બને. તો જેમ સૂતરના અંદર પણ હું, સૂતરને એક કરીને રાખનાર જે દોરો એ પણ હું, એમ દરેક પદાર્થ, પ્રકાર, વસ્તુ એ મારામાંથી પ્રગટ થયેલી છે. એટલે એ પણ હું છું, અને દરેકની અંદર પણ હું દોરા રૂપે પરવાયેલો પણ હું જ છું. એટલે
એનો મતલબ એ થયો, જ્યાં જ્યાં નજર મારી યાદી ભરી ત્યાં આપકી, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપકી. આ જ્ઞાની છે ને, આ કક્ષામાં પહોંચે, જ્યાં જ્યાં મારી નજર પડે ને તો તારી જ યાદ આવે છે, કે તું જ મને દેખાય છે, તું જ મને દેખાય છે. કારણ કે એને દર્શન થાય છે. મેં કહેલું છે કે ભાઈ જોવામાં ને દર્શનમાં ફેર. તમને હું બાહ્ય રૂપે જોઉં, તમને ફલાણા ભાઈને ફલાણી દીકરીને આ રૂપે જોઉં ને, એટલે નારી નર પછી એના સ્વભાવ, આ બધું જોવું એ તો ઉપરથી જોયું કહેવાય. જોયું, હા. પણ દર્શન તો કોને કહેવાય? કે જે જોયું છે એના મૂળમાં કોણ છે? જે જોયું એના મૂળમાં કોણ? તો જ્ઞાન દ્રષ્ટિથી તમે જુઓ તો મૂળમાં તો એ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે. એ પરમાત્મા જ એ સ્વરૂપે પ્રગટ થયેલો છે. એ જ પરમાત્મા વિવિધતા ધારણ કરી, આ તમે આટલા બેઠા છો એમાં કોઈનું રૂપ સરખું નથી, કોઈનો રંગ પણ ભેદ છે. મોઢાના આટલા ભાગની અંદર આકૃતિ બધાની જુદી, બધાના અવાજ જુદા, બધાના સ્વભાવ જુદા, બધી વિવિધતા જુઓ તો આમ જુઓ તો ઘણી બધી વિવિધતા છે, બધું જુદું લાગશે, પણ છતાં વિવિધતામાં એકતા છે. એ દર્શનથી દેખો તો છતાં બધાની અંદર એક જ પરમાત્મા રમી રહ્યો છે. એ જ પરમાત્મા જુદા જુદા સ્વરૂપે દેખાઈ રહ્યો છે. એ મૂળમાં પરમાત્માને જોવો, હા, એ દર્શન કહેવાય. એટલે સત્ય સ્વરૂપને જોવું, કોઈ પણ વસ્તુને એના સત્ય સ્વરૂપમાં જવાનું, અને એ ભાવથી તમે જુઓ તો આખા જગતની અંદર પરમાત્મા સિવાય કાંઈ જ નથી. આખા જગતમાં પરમાત્મા સિવાય કાંઈ જ નથી. એટલે આપણા સદગુરુ પણ કહ્યું છે, અનેક નામ રૂપ ગુણ અને કર્મ. દરેકના નામ જુદા છે, બધાના રૂપ જુદા છે, બધાના ગુણ જુદા છે. કોઈકની અંદર સત્વગુણ છે, સતોગુણ છે, સારો સ્વભાવ છે, નમ્ર સ્વભાવ છે, શીતળ સ્વભાવ છે, માયાળુ સ્વભાવ છે, હૃદયની અંદર કરુણા છે, મમતા છે, પ્રેમ છે. દરેકને સમભાવથી જોવાની દૃષ્ટિ છે એની. આવો જ એનો ભાવ છે. કોઈનું દુઃખ જોઈ શકતો નથી. કોઈકને કોઈક પરોપકાર કરવાની ઈચ્છા થાય છે, જેની અંદર આ સત્વગુણ છે, જે સાધુ સંતોના હોય અથવા તો જ્ઞાની માણસોના હોય. અને કોઈ રજોગુણ મિશ્રણ, બધું સતગુણ હોય અને તમોગુણ હોય, અવગુણ, બધા બેનું જે મિશ્રણ છે એ રજોગુણ છે. એટલે રજોગુણ છે ને એટલે મિશ્રણ છે, એટલે સારો સ્વભાવ પણ હોય ને ક્યારેક બગડી જાય, નક્કી નહીં. હમણાં સારી વાત કરતો હતો, ત્યાં જઈને તો મારી નિંદા કરવા માંડી ગયો. હમણાં તો અહીં બોલતો હતો આવું ને આમ કરવા માંડી ગયો. હમણાં તો અહીંયા છે ને લોકોને મેં છેતરતા જોયું તો ત્યાં જઈને 50 ને 500 ને 2 લાખનું દાન દેતો જોયો. એટલે આ મિશ્રણ છે એની અંદર. વૃત્તિઓ એક સરખી નથી, એ બહુવિધ વૃત્તિઓની અંદર એનો જીવ રમે છે. એની અંદર વિવિધતા છે, એની અંદર લોભ છે, લાલચ છે, દયા છે, દાન છે, બધું છે. એટલે એ રજોગુણ મિશ્રણ છે. સતોગુણ અને તમોગુણનું મિશ્રણ છે. એટલે એ એવા માણસો છે ઘણા. અને તમોગુણ એટલે અધમ વૃત્તિ, ચોરી કરવી, હિંસા કરવી, કોઈના પ્રત્યે દયા ન દાખવવી, માત્ર લૂંટવાનું કામ કરવાનું, બળાત્કાર કરવાનું, આ બધા વિવિધ જે અપરાધો છે
જેટલા કહી શકીએ બધા અપરાધ જેની અંદર ભરેલા હોય, માત્ર સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થ જ હોય, પરમાત્માનો છાંટો પણ ના હોય, આવી જે વૃત્તિ છે આસુરી સ્વભાવ છે. સાધના કરે, ભક્તિ પણ કરે, અને એના એ તામસી ગુણવાળા ભક્તિ ના કરે એવું નથી, કરે. રાવણે પણ ભક્તિ કરી હતી ને, તપ કર્યું હતું, મોટા મોટું તપ કર્યું હતું. હિરણાક્ષસે પણ તપ કર્યું હતું, કંસે પણ તપ કર્યું હતું. આ બધા રાક્ષસો છે, બધાએ તપ કર્યું આસુરી સ્વભાવવાળા. પણ એ તપની સિદ્ધિ શું? તો સિદ્ધિ હું મરું નહીં, બધાને મારું પણ હું ના મરું, બધાને હું મારું પણ હું ના મરું કોઈનાથી. છેલ્લે તપ કરી કરીને પણ સિદ્ધિ આટલી જ આવે. એ સાચી ભક્તિ નથી. સાચી ભક્તિ તો પરમાત્માની એ છે કે એક પરમાત્મા સિવાય કોઈ બીજા પર શ્રદ્ધા ન હોય, માત્ર પરમાત્મા જ દેખાય. પરમાત્મા મારા છે અને હું પરમાત્માનો છું, હું પરમાત્માને સમર્પિત થયેલો છું, મારું અલગ કોઈ અસ્તિત્વ નથી. એ શ્રેષ્ઠ છે, દયાનો સાગર છે, આ જગતને ઉત્પન્ન કરવાવાળો છે, જગતને ચલાવવાવાળો એ છે, જગતનો લય કરવાવાળો પણ એ છે. આવો મારો પરમાત્મા, હું એનો છું. તો એ ભાવ જે એની અંદર જે પ્રગટ થાય ભક્તિના ઉત્કૃષ્ટ ભાવની અંદર, ગીતામાં કહ્યું છે અનન્યો ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેસામ નિત્યામ વિયોક્તાનામ યોગક્ષમમ વહામ્યહમ. ભગવાન શું કહે છે? એને માગવું નહીં પડે કંઈ, એ નહીં માગે ને, પણ તો હું એને આપવાનો જ છું. કારણ કે અનન્ય ભાવથી, બીજો નથી કોઈ, મારો પરમાત્મા સિવાય બીજો કોઈ છે જ નહીં. જ્યાં જુએ ત્યાં એને પરમાત્મા દેખાય. કે અનન્ય ભાવથી મારો આશ્રિત થઈને, સર્વ રીતે સમર્પિત થઈને, જેનું મન મારી સાથે જોડાઈ ગયું છે, મને સમર્પિત કરી દીધું, જેની બુદ્ધિ મારા જોડે જોડાઈ ગઈ છે, બુદ્ધિ પરમાત્માને સમર્પિત કરી દીધી છે, અહંકાર પણ પરમાત્માને સમર્પિત કરી દીધું છે, જેનું ચિત્ત પરમાત્મામાં સમર્પિત કરી દીધું છે, કંઈ જ રાખ્યું નથી એને. આવો જે છે ને ભક્ત, જે મારો આ રીતે ચિંતન કરે છે મારા સ્વરૂપનો, તેસામ નિત્યામ વિયોગતાનામ યોગ છે, એનું તમામ પ્રકારનો યોગ વહન, જિંદગીનો ભાર, એનો જે બધી જવાબદારી મારી છે, હું એનો થઈને રહું છું. મારે એની સેવા કરવી પડે ઉપરથી. એ જે મારા પ્રત્યે એવો અનન્ય ભાવથી યુક્ત થઈ જાય છે, કાળજી મારે રાખવું પડે. નરસિંહ મહેતાના જે 52 પરચા છે તેમાં શું છે? નરસિંહ મહેતાના વિકટ પ્રશ્નો ઊભા થયા, એની લાજ જાહેરમાં જાય એવા બધા પ્રસંગો આવ્યા. પણ દરેક પ્રસંગની અંદર એ ખોટ ન પડે, એ પ્રસંગ સારામાં સારો જોવાઈ જાય, એ જવાબદારી કોને ઉપાડી? ભગવાને ઉપાડી. તો એનો યોગ છે એવાનું તો હું બધું કરી નાખું, હું એનો તો મારો આ તમામ વૈકુંઠનો વૈભવ હું ખર્ચી નાખું એના માટે. એના માટે તો હું ઓતપ્રોત થઈ જાઉં, હું ગાંડો ગેલો થઈ જાઉં એની પાછળ. કારણ કે એને કંઈ રાખ્યું જ નથી, બધું મને સંપૂર્ણ સમર્પિત થઈ ગયું છે. તો આપણે સદગુરુએ મન ચિંતામણી કહ્યું છે, અનન્ય ભક્તિ તેનું નામ, હરિ વિના નહીં ઠાલો ઠામ. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમે ભક્તિની અવસ્થામાં પહોંચો ત્યારે આ એક જ અનુભવ ત્યાં રહે છે, હરિ વિના નહીં ઠાલો ઠામ. અહીંયા પરમાત્મા બધાની અંદર સભર ભરેલો છે, કે જગ્યા કોઈ ખાલી નથી. આપણે એમ કે આ દેખાય છે સામે, ના, હું જોઉં છું ને સામે દેખાય છે ને એને વચ્ચે પણ છે ને પરમાત્મા છે, વચ્ચે ચિદાકાશ છે, પરમ ચૈતન્ય ત્યાં ભરપૂર છે. એટલે હરિ સિવાય ઠાલો ઠામ છે જ નહીં ત્યાં. એટલે સદગુરુ કહે છે કે નામ જુદા, રૂપ જુદા, ગુણ જુદા અને એના કર્મ જુદા, એ પ્રમાણે પાછા સ્વભાવ જુદો, પણ છતાં તમારે શું જવાનું કે દર્શન દેખો સબકટ પ્રભુ.
સદગુરુ કે દર્શન દેખો, આ તમારે દર્શન કરવાના છે. શું? તો એની અંદર પરમાત્મા રહેલો છે. આ પરમાત્મા જ આ રૂપે લીલા કરવા માટે પ્રગટ થયેલો છે. આ દર્શન પરમાત્માના કરવાના છે. વસ્તુ ના દેખાય, ક્રિયા ના દેખાય, પણ એ પરમાત્મા સીધો અંદર દેખાય. એટલે દિવ્ય દ્રષ્ટિ કહેવાય એને. શું કહેવાય? દિવ્ય દ્રષ્ટિ કહેવાય. આ દિવ્ય દ્રષ્ટિ ભગવાન ભક્તોને આપે છે. આ દિવ્ય દ્રષ્ટિ ગુરુ કૃપાથી મળે છે. આ દિવ્ય દ્રષ્ટિથી કે જેમ અમુક પેલા આવી રીતે વિજ્ઞાન કહે છે ને, અમુક ચશ્મા હોય તો તમને હવે 3D આવી ગઈ છે. બાળકને આપણે દેખાતું નથી પણ એ 3Dથી જોવે, અને 4D પણ હવે આવી છે. બાળકના આખું સ્વરૂપ બાળકનું પેટમાં દેખાય. બધું એમાં એના શરીરના દરેક અવયવ એની અંદર પણ શું છે, એ બાળકની અંદર હૃદયમાં ખામી છે કે કેમ, એ બાળકને જોવે. કારણ કે માના સ્વરૂપમાં હતું તો માની અંદર હતું, છતાં પણ એનું હૃદય અંદર એમાં ક્યાં ખામી છે શું છે જોઈ શકાય. આપણે સોનોગ્રાફીથી જાણીએ જ છીએ. સોનોગ્રાફી, તમારે હવે કોઈને કેન્સર થયું હોય તો કેન્સર હવે અંદર છે કે નહીં, એના હવે અંદર કેન્સરના મૂળ અંદર છે કે નહીં, તો હવે પેટ સ્કેન આવે છે. એ પેટ સ્કેનથી તમે કોઈ સ્ક્રીનિંગ કરો તો એથી માની લો કે છાતીમાં કેન્સર હોય તો સ્તન કાઢી નાખ્યો, પણ હવે હજી અંદર એને થેરાપી આપી, ચેક આપ્યા, બરાબર, તો હજી કંઈ છે કે નહીં, તો ડૉક્ટર કહેશે આપણે પેટ સ્કેન કરાવી લઈએ. તો આખા શરીરની અંદર જ્યાં પણ કેન્સરનો એક પણ અંશ હોય, અંદર અણુ એનો રહી ગયો હોય તો એ પણ દેખાઈ જાય અંદરથી. સ્ક્રીનિંગ છે ક્યાંકનું. અહીંયા ભગવાન પણ છે ને એક સ્ક્રીનિંગની રીત બતાવી છે, પોતાને બતાવવા માટે, પોતાનો સ્વરૂપ બતાવવા માટે કહ્યું છે. હા, કે બધાની અંદર એ હજી સોનોગ્રાફીમાં વસ્તુ દેખાશે પણ હજી એમાં પરમાત્મા દેખાતો નથી. વિજ્ઞાને આટલી શોધ કરી છે પણ છતાં એમાં એક્સરે કરે કે સોનોગ્રાફી કરે કે પેટ સ્કેન કરે કે એ સિવાય બીજો કોઈ પણ ગ્રાફી કરે પણ એમાં પરમાત્મા પકડાતો નથી. એ ભગવાને એ રૂપ બતાવવાનું તો છે ને એટલું એના હાથમાં રાખ્યું છે, અને એ ગુરુના કૃપાથી આ દેખાય. એટલે સદગુરુ કહે કે દર્શન દેખો સબકટ, પણ બધામાં દર્શન કરો. ભાવ જોઈએ, એના માટે શ્રદ્ધા જોઈએ, સમર્પિત ભાવ જોઈએ પરમાત્મા પ્રત્યેનો. અમે અહીંયા આવ્યા, ક્યાંક બીજે જોઈએ, તમે જુઓ, ત્યાં ઉપર આવો, તમે બેઠા છીએ ત્યાં, તમે શું કહેશો? મહારાજને જોઈતા આવી, હાલો મહારાજને જોઈ લઈ, એવું કહો. એટલે મહારાજને દર્શન કરી આવીએ, મહારાજને દર્શન કરી આવીએ. તો મહારાજને તમે બીજાને કહો તો બીજાને દર્શન કરવાનું નહીં કહો, પણ મહારાજને દર્શન કરવાના. તો શું છે, મહારાજની અંદર કંઈક વિશિષ્ટ છે. મહારાજની અંદર તમારી જુદો ભાવ થઈ જાય. એક માણસ તરીકે મહારાજ છે એવું નહીં, પણ એક પવિત્ર આત્મા છે, પૂજનીય વ્યક્તિ છે. એટલે એ ભાવથી તમે દર્શન કરો, અમને જુઓ છો એ ભાવથી, કંઈક વિશેષ ભાવથી. એક વ્યક્તિ દેખાઉં છું એના કરતાં મારી અંદર કંઈક બીજું તમને દેખાય છે કે જે તમને વંદન કરવાનું મન થાય છે. એટલે જોઈને તમે વંદન કરો છો. તો એ કંઈક વિશિષ્ટ એવું જોયું તમે. એમ બધા લોકો અહીંયા પ્રેરણાપીઠમાં આવો તો માણસોને જુઓ તો તમે કંઈ બધાને પગે નથી પડતા. અચ્છા, મંદિરમાં એક કાષ્ટની મૂર્તિ હોય, પથ્થરની મૂર્તિ હોય, સોનાની હોય, ચાંદીની હોય, ગમે તે હોય, પણ એ મૂર્તિને એમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા આપણે શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે જ્યારે કરીએ છીએ ત્યારે એના દર્શન થાય છે. જોવામાં જઈએ કે આ વસ્તુ જોવા જેવી છે, ચાલો જો, એવું નથી, પણ દર્શન કરાય છે એની અંદર. કારણ કે પ્રાણની પ્રતિષ્ઠા અંદર થઈ ગઈ એટલે એ સ્થૂળ છે, જળ દેખાતી હોય છતાં એની અંદર ચૈતન્ય પ્રગટ થઈ જાય છે.
એની અંદર ચૈતન્ય પ્રગટ થઈ જાય છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની છેલ્લે જ્યારે ભગવાનને પૂર્ણ થઈ જાય પ્રતિષ્ઠા ને પછી આગળ દર્પણ રાખવામાં આવે, એનો પાટો છોડવામાં આવે અને તો એ દર્પણના ટુકડે ટુકડા થઈ જાય. કશું જ કર્યું નથી, હાથમાં ખાલી પકડી રાખો અને એનો જે ભગવાનની કોઈ પણ મૂર્તિ હોય ને એને જો તમે એ કરો અને જો એના ટુકડે ટુકડા થઈ જાય તો એમાં પ્રાણ પુરાઈ ગયા છે નક્કી થાય. આપણે હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં મેં દર્પણ બતાવ્યું હનુમાનજીને મોઢું ખોલ્યું અને સીધા એ ટુકડે ટુકડા થઈ ગયા, કાચના જીરાને ટુકડા થઈ ગયા. તો એ કેમ થયું? એ પ્રભાવ એનો જ પડ્યો કે એની સાબિતી છે કે એની અંદર ચૈતન્ય પુરાઈ ગયું. હવે એ મૂર્તિ નથી, એ હનુમાનજી છે. હવે એ મૂર્તિમાં હનુમાનજી જોવાના છે. એમ નિષ્કલંક જ્ઞાન ભગવાનની મંદિરની અંદર પણ છે ને, જ્યારે એની એ વિધિ પૂરી થઈ અને એ આવ્યું તો આખો એટલો જાડો કાચ છે. આપણે નિષ્કલંક જ્ઞાન ભગવાનના મંદિર માટે જાડા કાચ છે, ટફન ગ્લાસ છે, ટુકડે ટુકડા થઈ ગયા એને. કોઈ અડ્યું નહોતું, કોઈ એને મૂકો નહોતો માર્યો, કે પથ્થરો નહોતો માર્યો, કશું નહોતું માર્યું, પણ છતાં એની અસર થઈ. એટલે પછી આપણે હવે એને આપણે મળીએ છીએ ને દર્શન કરીએ છીએ. એટલે જગતમાં પરમાત્મા છે, પણ જ્ઞાન દ્રષ્ટિથી જોવાય તો દેખાય, નહીં તો દેખાય નહીં. એમ અહીંયા વિભૂતિ યોગની અંદર ભગવાને કહ્યું કે આમાં હું છું, આમાં હું છું. તો અર્જુન કે તમે કહો છો હું માની લઉં બરાબર, પણ હકીકતમાં છો? હકીકતમાં તમે બધામાં, બધી વસ્તુમાં તમે છો. તમે આવા બધા એક થઈને એક દેખાવ છો ને બધાની અંદર તમે કેવી રીતે સમાવેશ થઈ જાય તમારો? બધામાં સર્વવ્યાપીપણું તમારું જે કહો છો એ સર્વવ્યાપીપણામાં મને શ્રદ્ધા કેમ બેસે? તો ભગવાને કોઈને નથી બતાવ્યું એવું વિશ્વરૂપ દર્શન એને કરાયું. ને ભગવાને એ જ વખતે યુદ્ધના મેદાનની અંદર, યુદ્ધ ચાલુ થવાનું હતું, યુદ્ધના મેદાનમાં કોઈને ના દેખાય પણ અર્જુનને દેખાય એ રીતે વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. વિરાટ સ્વરૂપ ધારણ કરીને જે પરમાત્મા જે 6 ફૂટ કે 5.5 ફૂટના જે હશે એ વખતે એ સ્વરૂપ છે ને આખું દેખાયું જ નહીં એને. કારણ કે તો વિરાટ સ્વરૂપ થઈ ગયું એમ પરમાત્માનું. એટલે એમ કે હતા ને ક્યાં ગયા? હવે વિરાટ સ્વરૂપ તો એટલે કેવું હોય કે મતલબ પગ દેખાયો હોય તો પગનો ખાલી એટલો જ ભાગ દેખાય. કારણ કે આખું વિરાટ સ્વરૂપમાં તો કેટલો વિરાટ પગ હોય બધા, એનું આખું સ્વરૂપ જુદું હોય. માથું ના દેખાય, પગના તળિયા સુધી ન હોય, તો વચ્ચેનો જ્યાં ત્યાં તો એ ખાલી એટલું જ દેખાણું એને. પછી છતાં ગોતવા મળ્યું ભગવાન ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા? તો ભગવાનને થયું કે મેં એને હજી દિવ્ય દ્રષ્ટિ આપી નથી. દિવ્ય દ્રષ્ટિ મેં એને આપી નથી, એટલે એને ભગવાને કૃપા કરીને એને દિવ્ય દ્રષ્ટિ આપી. દિવ્ય દ્રષ્ટિ આપી એટલે એને ભગવાનનું સ્વરૂપ જોયું. આહા, પાતાળ સુધી પગ છે ભગવાનના, ઉપર સતલોક સુધી ભગવાનનું માથું છે. આખા બ્રહ્માંડની અંદર પરમાત્મા દેખાય. આખા જગતની અંદર જે કંઈ હતું એ બધું પરમાત્મામાં દેખાયું. જેટલી વિવિધતા આ ધરતી પર છે કે આ બ્રહ્માંડની અંદર જે વિવિધતા છે બધું એને પરમાત્મામાં જોયું. વિરાટ દર્શન જોતાં જોતાં આમ ધ્રુજી ઉઠતો હતો, ગદગદ ભાવ થઈ જતો હતો. પ્રત્યક્ષ હોય છે ને આ તો. હવે પહેલાં વાતો હતી, જ્ઞાન હતું, હવે જ્ઞાન પ્રત્યક્ષ ભગવાને કરી બતાવ્યું છે. ને એ દ્રશ્ય જોઈને પછી એ તો બધું જોતાં છેલ્લે ભગવાને છે ને એનો કાળ સ્વરૂપ બતાવ્યો. કાળ સ્વરૂપ એટલે આ બધો જે લય થાય છે ને સૃષ્ટિનો, એ ભગવાન જ આપણે કહીએ છીએ કે લય કરતાં પણ ભગવાન જ છે. એટલે લય કરતાં વાળું સ્વરૂપ બતાવ્યું. એટલે એને જોયું કે યુદ્ધભૂમિ પર બધા આવ્યા છે એ ભગવાનના વિરાટ મુખની અંદર છે ને અંદર પ્રવેશે બધા જણે. અને ભગવાન એ બધાને છે ને આમ મોઢું બંધ કરે ને તો બધા છે ને જેમ આપણે ખાઈની જેમ બે ઉપરનું નીચેનું જડબું દબાવીએ ભૂકો થઈ જાય, એમાં આ બધા છે ને પ્રાણી માત્ર જે બધા હતા બધા અંદરથી છે ને ચગદાઈને ભગવાનના મોઢાની અંદર છે ને સ્વાહા, બધું સ્વાહા. આ જોયું ને એ એનાથી ના જોવાયું.
ભગવાનનું વિકરાળ ને કાળ સ્વરૂપ જોઈને છે ને એ મારાથી ભગવાન હવે આ જોવાતું નથી કે તમારી માયા હવે સંકેલો. ભગવાને જે બતાવું તું બતાવી દીધું, છેલ્લે કાળ સ્વરૂપ પણ બતાવ્યું અને પછી ભગવાન એનું જે વિરાટ સ્વરૂપને સંકેલ્યું અને ચતુર્ભુજ સ્વરૂપમાં આવી ગયા પરમાત્મા. ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ ધારકધર ભગવાન વિષ્ણુ એના વિષ્ણુ સ્વરૂપમાં આવ્યા અને એના જે દર્શન કર્યા એટલે એ બહુ જ મજા આવી અર્જુનને, બહુ જ મજા આવી. થોડી વાર પછી ભગવાને એનું ચતુર્ભુજ સ્વરૂપ પણ સંકેલ્યું. એમાં દ્વિભુજ સ્વરૂપ જે મૂળ રૂપે કૃષ્ણ હતા એ સ્વરૂપમાં પાછા પ્રગટ થયા. એટલે હવે એ સ્વરૂપમાં જોઈને અર્જુન ભગવાનને કહે છે, ભગવાન તમે આ છો, આ એક માનવ દેહની અંદર તમે આવા છો. મને તો ખબર નથી કે તમે આ છો. મને ખબર નથી કે તમે આ વિશ્વ આખું તમારું સ્વરૂપ છે અને તમે જ વિશ્વ રૂપે પ્રગટ થયા છો એ મને ખબર નથી પ્રભુ. મેં તો તમારી સાથે કેવો વ્યવહાર કર્યો છે, એક મિત્રના સ્વરૂપમાં, એક શાળાના સ્વરૂપમાં, એક સારથીના સ્વરૂપમાં. મેં તમારા ખભે હાથ મૂકી અને મેં વાતો કરી છે, તમારી ઠઠ્ઠા મસ્કરી પણ મેં કરી છે. આ રથ ચલાવવા મારા સારથી તરીકે તમે રહ્યા છો, એમ જાણે મારો સેવક હોય એ રીતે. પ્રભુ મેં તમારા આગળ છે ને ખરેખર છે ને અજ્ઞાનતાથી મારું આખું જીવન મેં તમારી આગળ વિતાવ્યું છે. એની આંખમાંથી ચોધાર આંસુ પડે છે, જેમ લાકડી પડી જાય ને એમ એ ભગવાનના ચરણોમાં છે ને અર્જુન સાષ્ટાંગ પ્રણામ કરે અને ભગવાનને કહે છે, હે પ્રભુ કે હું તમને પૂર્વ બાજુથી વંદન કરું કે પશ્ચિમ બાજુથી કરું, ઉત્તર બાજુથી કરું કે દક્ષિણ બાજુથી કરું, કઈ દિશામાં તમને વંદન કરું? હે મારા ભગવાન, તમે કઈ દિશામાં નથી, તમે ક્યાં નથી? હવે મેં જોઈ લીધું કે અત્ર તત્ર સર્વત્ર હે પરમાત્મા તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં. એ તમે મને પ્રત્યક્ષ આ જ્ઞાન આપ્યું છે. એટલે આ જ્ઞાન અર્જુનને ભગવાને આપ્યું વિરાટ સ્વરૂપનું. એટલે એને ખબર પડી ગઈ કે આ ભગવાન તો આ છે. એટલે ભગવાને ગીતામાં કહ્યું છે, અવજાનંતી મામ મૂઢા માનોસી તનુમાશ્રિત પરમ ભાવમ અવજાનંતી મત મમ ભૂત મહેશ્વર. મને લોકો સમજતા નથી, મને માણસના રૂપમાં જ મને જુએ છે કે હું એક માણસ છું. અવજાનંતી મામ, મને જાણતા નથી. કોણ? તો મૂઢ માણસો. મૂઢ માણસો મને જાણતા નથી. એક આ શરીરધારી છું, જેમ બધાના શરીર છે એવું હું છું એવું જ મને સમજે. પરમ ભાવમ અવજાનંતી, મારું પરમ ભાવ, મારું મૂળ રૂપ શું છે એ કોઈ જાણતો નથી. મમ ભૂત મહેશ્વર, આ બધું જગતની અંદર જે કંઈ છે ને એનો ઈશ્વર હું છું, એનો બીજ હું છું, બધાનો આધાર હું છું. આખું વિશ્વ મારામાંથી પ્રગટ થાય છે, એ મારું મૂળ સ્વરૂપ છે, પણ કોઈ સમજતા નથી. એટલે અહીંયા પણ આપણે ભગવાન જે વાત કરીને એમ જનરલી બધા આપણે આ જગતને એ રીતે જ જોઈએ છે. ભગવાન આગળ આવી જાય ને ત્યારે જો સાકાર રૂપ ધારણ કરીને, કલ્કી ભગવાન સીધે સીધા આવી જાય ને તો આપણે એનું વંદન ના કરીએ, કારણ કે એના મૂળ સ્વરૂપના આપણે દર્શન ભગવાન જલ્દી દેતા નથી. તો માણસના સ્વરૂપમાં અવતાર લે છે તો માણસના રૂપમાં થઈને આવે છે, પણ એનું જે મૂળ સ્વરૂપ જે જાણવું હોય ને તો જ્ઞાનથી, ધ્યાનથી, સદગુરુની કૃપાથી એ ભગવાનનું મૂળ સ્વરૂપ આપણે જાણી શકીએ. સદગુરુ જ્ઞાનના દીવાથી આ ભગવાનના મૂળ સ્વરૂપ સુધી જાય છે. જ્ઞાનનો દીવો, અનન્ય ભક્તિ, અનન્ય ભક્તિથી પરમાત્માને આપણે એના મૂળ સ્વરૂપમાં જોઈ શકીએ છીએ. આપણે પૂજાના મંત્રોની અંદર પણ છે ને ભગવાનને જ્યારે મુખી મહારાજ આસન આગળ ઊભા રહે છે અને જે વંદના કરે છે, બ્રહ્માસન ઉપર પગ મૂકતા પહેલાં, હે સ્વામી
ધર્મમાં હે તમે, શા મને મૂળ શબ્દ ધર્મમત, સૃષ્ટિમાં હે તમે, આ ધર્મમાં તમે જ છો, સૃષ્ટિમાં તમે જ છો, સૃષ્ટિમાં હે તમે, સૃષ્ટિમાં તમે જ, પ્રગટ તમે, આ પ્રગટ રૂપ ધારણ કરીને તમે લીલા કરો છો, પ્રગટ તમે, પ્રત્યક્ષ તમે, આ સામે જે દેખાય છે ને એ તમે જ છો, પ્રત્યક્ષ, પ્રગટ તમે, પ્રત્યક્ષ તમે, આદ્ય તમે, મૂળમાં તમે જ છો, આદ્ય તમે, અંત તમે, અંતમાં તમે જ છો પાછા, કોઈ રૂપ નથી, કારણ કે મૂળમાં તમે હતા ત્યારે કોઈ રૂપ છે જ નહીં, હતું જ નહીં, અને છેલ્લે પણ જ્યારે ત્યારે તમે જ હો છો, અવ્યક્ત નિરાકાર, અને મધ્યમાં પણ તમે, મધ્યની અંદર તમે અનેક લીલા તમારી કરો છો ને અનેક રૂપે પ્રગટ થાઓ છો ને, પણ એ તમે જ છો, એટલે આદ્ય તમે, અંત તમે, મધ્ય તમે, કળા તમારી, અસ્તિત્વ તમારું. છેલ્લે શું કહ્યું? આ તમારી કળા છે, જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ ને આ લીલા કરવી ને એ તો તમારી કળા છે, પણ છે વાસ્તવમાં અસ્તિત્વ કોનું છે? તમારું. આ અસ્તિત્વ તમારું છે. હવે આટલું બધું જ્ઞાન આ મંત્રોની અંદર ભરેલું છે, અને આવું જ્ઞાન ધારણ કરીને જ્યારે મુખી મહારાજ આ જ્ઞાન હૃદયમાં ઉતારે અને એ ભાવ ધારણ કરીને જ્યારે બ્રહ્માસન પર, આસન પર એ બિરાજમાન થાય, ત્યારે એની બ્રહ્મદ્રષ્ટિ હોય, હવે વ્યક્તિ તરીકે હું મટી જાઉં છું, પણ જે ભગવાનનો ભાવ મને જે પ્રગટ થયો છે, જે સારું એ ભાવ ધારણ કરીને હું આસન પર બેસું છું, એ બ્રહ્માસન છે, બ્રહ્મનું આસન છે, બ્રહ્મ ભાવનું આસન છે, બ્રહ્મ દ્રષ્ટિથી આ જવા માટેનું આસન છે, અને એ બ્રહ્મ ભાવ ધારણ કરીને જ્યારે પૂજા કરે છે ને ત્યારે પૂજા 16 આની સત્ય ઠરે છે. જ્યારે આસન પર બેહનાર આ પરમાત્માનો જે ભાવ પણ જો ના સમજે કે મારું મૂળ સ્વરૂપ શું છે અથવા ભગવાનનું મૂળ સ્વરૂપ શું છે, તો એ લૌકિક ક્રિયા થઈ જાય ખાલી. આધ્યાત્મિક ભાવથી જો આ પૂજાને ગ્રહણ કરવી હોય તો એને એક એક મંત્રને સમજવો પડે. એક એક મંત્રની અંદર છે ને પરમાત્માને જોવાની દૃષ્ટિ આપી છે, એક એક મંત્રની અંદર. એટલે અહીંયા પણ ઉદ્દાલક મુનિ શ્વેતકેતુને કહે છે કે બીજમાં પણ એ જ છે, વૃક્ષમાં પણ એ જ છે. એટલે આવા 5-7 ઉદાહરણ આપીને પછી કહે છે કે તત્વમસીનું જ્ઞાન આપ્યું. તત્ ત્વમ અસી, આપણે વેદવાક્ય છે ને તત્વમસી, આપણે જોયું છે ને 4 યુગના 4 વેદાંત વાક્યો છે, એમાંનું એ તત્વમસી વાક્ય છે. તત્ ત્વમ અસી, તત્નો અર્થ થાય તે, તત્ એટલે તે, બરાબર, તમ એટલે તું, અસી એટલે છો, તે તું છો, તે તું છો. હવે એનો અર્થ થયો, પણ હવે એનો ભાવાર્થ સમજવાનો છે. કોઈ પણ શબ્દ હોય ને, શબ્દનું લક્ષ્યાર્થ શું, શબ્દનું લક્ષ્ય શું છે, શબ્દ શું કહેવા માગે છે, તો તત એટલે તે એટલે કોણ? તે એટલે વિરાટ ચૈતન્ય, કે જે બધે વ્યાપેલું છે, જે આખા જગતનું મૂળ છે, જે જગતને ધારણ કરી રહ્યું છે, આ વિવિધતા રૂપે પ્રગટ થયેલું છે, તે તત્વ, પરમ તત્વ. તમ એટલે તું, એટલે તું કોણ? તો તું પરમાત્મામાંથી પ્રગટ થયેલું સ્વરૂપ છો. તારો તું દેહ ગણતો હતો, તારો દેહ ક્યાંથી પ્રગટ થયો? તારા દેહનું બંધારણ શું? જે 5 તત્વોથી પૂતળું તું છો, તો 5 તત્વો પણ શેમાંથી પ્રગટ થયા? તો એ પણ આપણે છણાવાર વિગતવાર જોઈએ ને તો એ બધી પ્રકૃતિમાંથી થાય ને પ્રકૃતિ પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે. એટલે મૂળ તો પરમાત્મા છે. એટલે 5 તત્વોમાં પણ પરમાત્મા છે. આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ પણ પરમાત્મામાંથી ઉત્પન્ન થયા છે. તારી અંદર રહેલો આત્મા, આ જે અત્યાર સુધી જે 5 તત્વ અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ તો છે ને જાય છે ને આવે છે, એ ચલિત છે, સ્થિર નથી, કાયમ નથી, એ અવિનાશી નથી, નાશવંત છે, પરિવર્તન થાય છે એની અંદર. પણ જે અપરિવર્તિત વસ્તુ છે, જેનું પરિવર્તન થતું નથી, આત્મા છે. આપણા અંદર જે આત્મા છે એનો નાશ થતો નથી, એનું પરિવર્તન થતું નથી, બદલાતું નથી, એવો ને એવો રહે છે.
એટલે એને સત સ્વરૂપ કહ્યું છે. છદા છે એવો ને એવો. હા, તો એ અંદર જે રહેલો જે આત્મા છે ને એ તું છો, એ તું છો. અસી એટલે છો, એટલે જે પરમ ચૈતન્ય સર્વત્ર વ્યાપક છે એનો જે અંશ છે, આત્મા છે, એ તું છો. એક વખત સમજાયો, હજી બેઠો નહીં, બીજી વખત સમજાયો, માંડ બેઠો, ત્રીજી વખત સમજાયો, થોડુંક બાકી રહી ગયું. ચોથી વખત તો સમજાવતા શ્વેત કહેતું સમાધિમાં જતો રહ્યો. એના પોતાનું જે સ્વરૂપ અને એ પરમ તત્વ જે એકરૂપ થઈ ગયા. દ્વૈત ભાવ મટી ગયો. હું જુદો અને એ જુદું, તત અને તોમ બે જુદું છે એ ભ્રાંતિ મટી ગઈ કે જુદું, આમ એકરૂપ થઈ ગયો. હવે એ તત અને તોમ બે જતા રહ્યા. હું ને તું, એટલું તું અને હું, તું ને હુંનો ભેદ મટી ગયો. હવે જે રહ્યો ને એ સમજાવવા એવો નથી. અસી પદ રહ્યું છેલ્લે. છું પણ સમજાવીશ તો બે જુદા થઈ જશે. વાણીમાંથી આવશે ને તો ભગવાનને બે જુદા લાગશે. એટલે વાણીથી પર, વાણીથી પર છે ને એ જે સ્થિતિ છે ને એમાં તમે બોલી જ નથી શકતા. કારણ કે તમે પરમાત્મા ભાવમાં જતા રહો છો ને, એટલે એમાં જુદાઈ રહેતી જ નથી. તું ખાલી સો હમમાં સો તત્વ, સો એટલે પરમ તત્વ, બસ સો હમ સોમાં સમાઈ ગયું. મોજું સમુદ્રમાં સમાઈ ગયું, નદી સાગરમાં સમાઈ ગઈ. પછી નદીને શોધવા જાવ તો નદી મળે નહીં, પણ નદી છે તો સાગરમાં જ છે, બાકી એનું અલગ અસ્તિત્વ મળે નહીં. મોજું દેખાતું તું, ઉછળેલું દેખાતું તું, આટલું ઊંચું ખબર પડતી હતી, પણ જ્યારે સમુદ્રની અંદર જ્યારે સમાઈ ગયું ત્યારે મોજાને શોધવા જાવ તો મળે નહીં. એમ તમારું જે અસ્તિત્વ છે ને એ જો જ્ઞાન થઈ જાય ને છેલ્લે અંતિમ સ્થિતિ આવે ને તો તમે શોધવા જાવ તો તમે મળો ને. હું છું એમ કહેવાની શક્તિ જ ના રહે. કારણ કે હું ને તું એમાં ભેદ મટી જાય છે. જ્યાં બે રૂપ ભ્રાંતિમાં દેખાય છે ત્યાં આ ભેદ છે, પણ જ્યારે જ્ઞાનથી આ ભ્રાંતિ મટી જાય ત્યારે અદ્વૈત અવસ્થા આવી જાય. એક જ, બીજો નથી કોઈ. હવે અભેદ વૃત્તિ આવી જાય. એટલે આ અભેદ વૃત્તિ સમજવા માટે જ્ઞાનની, ધ્યાનની, ગુરુકૃપાની, શાસ્ત્રના વાંચનની, આ બધાની જરૂર છે. તમે એ જ દર્શન જે અર્જુને દર્શન કર્યા ભગવાનના વિરાટ સ્વરૂપના, ભગવાન કહે છે તમારી અંદર ક્ષમતા નથી એમ નથી, તમે પણ કરી શકો, તમે પણ કરી શકો. પણ જીવનની અંદર એ લક્ષ્ય હોય તો કે આપણે મારે એ સ્થિતિ સુધી પહોંચવું છે. કદાચ આ જન્મમાં એ વસ્તુ તમારી જાણવા જેવી ન જણાઈ હોય તો પણ ભગવાન છે ને તમને બીજા જન્મમાં એવી વ્યવસ્થા કરી આપે છે કે એ જ્ઞાન સ્વયં પ્રગટ થઈ જાય. 5-7 વર્ષની ઉંમરે તો તમારો પૂર્વજન્મનું જે સાધના કરી હોય, ધ્યાન કર્યું હોય, જ્ઞાન મેળવ્યું હોય, એ સ્વયં પ્રગટ થઈ જાય. એટલે બીજા જન્મમાં પણ ભગવાન એ વસ્તુ ભૂલાવી દેતો નથી. બીજું જ્ઞાન ભૂલાય છે, આ જ્ઞાન નથી ભૂલાતું. એટલે જ્ઞાનેશ્વર મહારાજ, વિવેકાનંદ, શંકરાચાર્ય, એવા જે વિભૂતિઓ જે છે બધી, એ નાનપણથી જ કોઈને શીખવાડ્યું નથી, પણ છતાં એ આવડી ગયું. કારણ કે પૂર્વજન્મની સાધના કરેલી છે. એટલે જે કંઈ સાધના તમે અત્યારે કરશો એ વ્યર્થ જવાની નથી. આજે તમે અડધો કલાકનું ધ્યાન કરશો ને તો પણ એ વ્યર્થ જવાનું નથી. કારણ કે તમે પ્રયત્ન કર્યો છે, તમારા આત્માને જાણવા માટે, પરમાત્માને જાણવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે એ પ્રયત્ન નિષ્ફળ કદીએ જવાનો નથી. પણ જેમ જેમ વધારે પ્રયત્ન કરશો તો કદાચ બીજો જન્મ લેવો પડશે તો આગળ ઓછું જાણવું પડશે. હમણાં એટલું લેસન કરી લો, હમણાં લેસન ચાલુ રાખો. પહેલું તો અંતઃકરણ શુદ્ધ કરવાનું છે. અંદર મનનો મેલ છે ને એ બધો કાઢવાનો છે. ખાલી કરો, કચરો ખાલી કરો.
કારણ કે ઘણા સમયનો આ મેલ ભરાઈ પડ્યો હોય અંદરથી, ઢગલો થઈ પડ્યો કચરાનો, તો કાઢવો પડે. ધ્યાન એ જ વસ્તુ છે, પોતાની અંદર જે મળ પડેલો છે એને કાઢવાનો છે. કે હું આવો હતો, આવો નિષ્ઠુર હતો, આવો દયાહીન હતો, આવા મેં બધાની નિંદા કરી, આ શું આવું કરવા માટે જ હું અહીંયા આવ્યો હતો? આ રીતે જ જીવવાનું છે શું? મારું જ્ઞાન ક્યાં ગયું? હું જ્ઞાનથી જીવતા મને ના આવડ્યું? હું હાવ અબુધ જ રહ્યો? મારા પર ગુરુની કૃપા ના ઉતરી? કેમ ના ઉતરી? કારણ કે એ લાયકાત ઊભી કરવા માટે મેં કાંઈ જ કર્યું નહીં. ગુરુને મેં સમજ્યા નહીં, ગુરુના વચનો પર મેં વિશ્વાસ ન મૂક્યો, ગુરુના એક એક શબ્દો પર મારે ચિંતન કરવું પડે, પણ મેં ગુરુના એક એક શબ્દને મેં વ્યર્થ સમજ્યો. ગુરુના શબ્દને મેં નાભી સુધી ધારણ ના કર્યો. ગુરુએ જે ચિંતન કરવાનું કહ્યું તો એ ચિંતન મેં ના કર્યું. ગુરુ પાસે ગયો ખરો, પણ આંખો નથી. એટલે ગુરુને સાચા અર્થમાં જોયા પણ નહીં અને જાણ્યા પણ નહીં. જે વસવસો છે ને એ ધ્યાનમાં જશો ને ત્યારે થશે. સાચા સ્વરૂપમાં જવા માટેનું જે પ્રયાણ છે, તમારા મૂળ સ્વરૂપ તરફ જે જવાની જે ગતિ છે એ ધ્યાન છે. અહીંથી દિલ્હી જવું હોય ને તો બેઠા હતા અત્યાર સુધી, હવે જવાનું પ્રયાણ છે. હવે એક જે અહીંયા અમદાવાદ છોડવાની વૃત્તિ હવે આવી છે. અમદાવાદ છોડ્યા વગર દિલ્હી જવાય કેમ? દિલ્હી જવું છે પણ અમદાવાદને છોડ્યા વગર જવાય કેમ? દિશા બતાવી, બધું ગુરુ દિશા બતાવી હતી, પણ પ્રયાણ જ નહોતું કર્યું, પ્રયત્ન જ નહોતો કર્યો. હવે ગુરુએ કહ્યું કે ચાલ, તું ચાલ, છોડ અમદાવાદને છોડ. જો તને દિલ્હી જવું હોય તો, અરે તને સતલોક જોવું હોય, તને વૈકુંઠ જોવું હોય, તને અમરાપરી જોવી હોય તો તું આ મૃત્યુલોકમાંથી તારું જે બંધન બાંધી રાખે છે ને, તું પકડાઈ ગયો છે. છોડ, છોડ્યા વગર નહીં જવાય. એટલે બાંધ્યો છે કોને? કોઈ બીજાએ બાંધ્યો છે કે જાતે બંધાયા છે? કોને બાંધ્યા તમને? મુક્તિ મેળવી હોય તમને બાંધ્યા છે કોને? કહો. કે જાતે બંધાઈ ગયા છે? આપણે જાતે બંધાઈ ગયા છે. આપણે મુક્ત થવું છે, કહીએ છો ખરા મને મુક્ત થવું છે, મને મોક્ષ મેળવવો છે, પણ મોક્ષ મેળવવા માટે જે છોડવાનું હોય એ છોડાતું નથી. એમાં તો એટલા બધા આસક્ત થઈ ગયા છે કે વધારે જ છોડતા જાય. તો પછી ક્યારેક તો પછી સમજવું પડશે, જન્મો જન્મથી આ જ કર્યું છે, આ જ ભોગવ્યું છે, આનું આ જ છે, બીજું કંઈ હતું જ નહીં. વિશેષતા બીજી કંઈ છે જ નહીં. પણ આ સત્ય નથી, આ છોડવા જેવી વસ્તુ છે. અને છોડીએ અને પછી જે અનુભવ થાય એ અનુભવ કરવાનો બાકી છે. આટલી જિંદગીની અંદર જે આટલા અવતાર મળ્યા ને, એમાં જે અનુભવ કરવાનો તો આ હતો કે આ છોડ્યા પછી કેવી સ્થિતિ આવે છે. આ જગતની આ માયાને છોડ્યા પછી જે અવસ્થા આવે છે, શું અવસ્થા આવે છે ને, એ અનુભવ હવે કરવાનો છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ તમારું, એનો જે આનંદ જે છે એ આનંદ કેવો છે એ અનુભવ હવે કરવાનો છે. ગોળ મીઠો છે જેને ચાખવેનું વર્ણન કર્યું, પણ આપણે ખાલી જોયો જ છે, તો જોવાથી ગોળનું ગળપણનો સ્વાદ કેવો છે કંઈ ખબર ન પડે. જેને ચાખ્યો તો એ કહી ગયા તો ગોળ ચાખવા જેવો છે, ગોળ ચાખવા જેવો છે. એટલે આપણે હરિભક્તો કહે છે ને, હરિરસ પીવા જેવો છે. જેને પીધો ને એને ખબર પડી આ બધો માયાનો ત્યાગ કરીને જે પરમાત્માને જે પકડ્યો ને, પકડ્યા પછી એ પરમાત્માને જેને પ્રેમ કર્યો, આ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરમાત્મા છે એવો ભાવ ધારણ કરીને જે પરમાત્માથી એકરૂપ થયો ને, એના મોઢેથી આ શબ્દો નીકળે. મેં તો ઘૂંટડે ઘૂંટડે પીધો, મેં તો ખોબલે ખોબલે પીધો. હરિરસ પીવા જેવો છે. મેં તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે, હરિરસ પીવા જેવો છે. મેં તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે, હરિરસ પીવા
છે મેં તો ઘૂંટડે ઘૂંટડે પીધો રે હરિરસ પીવા જેવો છે એવો છે મેં તો ખોબલે ખોબલે પીધો રે હરિરસ પીવા જેવો છે એવો છે તને પિયા ગુરુએ પાયો રે હરિરસ પીવા જેવો છે છે મને જ્ઞાનેશ્વર મહારાજે પાયો રે હરિરસ પીવા જેવો છે એવો છે મેં તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે હરિરસ પીવા જેવો છે એવો છે મારા અંગે અંગે વ્યાપ્યો રે હરિરસ પીવા જેવો છે એવો છે મારા રગે રગે વ્યાપ્યો રે હરિરસ પીવા જેવો છે એવો છે મેં તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે હરિરસ પીવા જેવો છે એવો છે મારા અંગે અંગે વ્યાપ્યો રે હરિરસ પીવા જેવો છે એવો છે તને પિયા ગુરુએ પાયો રે હરિરસ પીવા જેવો છે એવો છે મને તુલસી બાપાએ પાયો રે હરિરસ પીવા જેવો છે એવો છે મને જય ભગવાન બાપાએ પાયો રે હરિરસ પીવા જેવો છે એવો છે તે તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે હરિરસ પીવા જેવો છે એવો છે મારા અંગે અંગે વ્યાપ્યો રે હરિરસ પીવા જેવો છે મેં તો ખોબલે ખોબલે પીધો રે હરિરસ પીવા જેવો છે બોલો સદગુરુદેવ કી જય. ચલો આજનું વ્યાખ્યાનને સમાપ્ત કરીએ અને જે જ્ઞાન જે ઉત્તમ જ્ઞાન છે જાણવા જેવું છે જે જાણવા જેવું કે જે જાણવાથી બધું જણાઈ જાય પરમાત્માને સાચા અર્થમાં જાણી લ્યો એના વિરાટ સ્વરૂપને
તો ઓટોમેટિક તમે સમાઈ જવાના છો. મોજું સમુદ્રને જાણી લે ને તો બધું જણાઈ ગયું. કાં તો મોજું પોતાના સ્વરૂપને જાણી લે કે હું કોણ છું, તો સમુદ્ર આખો જણાઈ જશે. કારણ કે જે બ્રહ્માંડે છે એ જ પિંડમાં છે. પિંડે સો બ્રહ્માંડે, બ્રહ્માંડે સો પિંડે. તમારી રચના થઈ છે એમાં પરમાત્મા સિવાય કાંઈ જ નથી, કાંઈ જ નથી. તમારા રોમ રોમની અંદર, તમારા આખા અસ્તિત્વની અંદર પરમ ચેતન સિવાય કાંઈ જ નથી, પરમાત્મા સિવાય કાંઈ જ નથી. ક્યાં ગોતવા જશો, ક્યાં જ ગોતવા જશો? ફેરે પડ્યા તેની ફૂટી આંખ, મંદિરમાં હે ક્યાં જાય રે, સ્વામી તે ખેલે પ્રગટા, એનો મર્મ ન જાણે કોઈ. સદગુરુ કહે છે ફેરે પડ્યા, અહીંયા જઈ તો મળશે, અહીંયા જઈ તો મળશે, અહીંયા જઈ. ફેરે પડ્યા તેની ફૂટી આંખ, એની આંખો ફૂટી ગઈ છે. હજી એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી. મંદિરમાં હે ક્યાં જાય રે, એટલે આમાં તીર્થસ્થાનમાં જશો, આમાં જશો, મંદિરનું અહીંયા દર્શન કરવા જાઓ. સ્વામી તે ખેલે પ્રગટા, અરે પરમાત્મા તો પ્રગટ સ્વરૂપ ધારણ કરીને બેઠો છે. તમારી સામે જે દેખાય છે ને એનો એ જ છે. ક્યાં ગોતવા જાઓ છો બીજું? અરે તમે જે પોતે પોતાનું સ્વરૂપ છે એ પરમાત્માનું સ્વરૂપ છે, ક્યાં ગોતવા જાઓ છો? સ્વામી તે ખેલે પ્રગટા, એનો મર્મ ન જાણે કોઈ. હજી એનો મર્મ જાણ્યો નથી. જ્ઞાન હજી જ્ઞાન મળ્યું નથી, દીવો મળ્યો નથી, પ્રકાશ થયો નથી, ને વસ્તુ સાચી વસ્તુ દેખાણી નથી. જેમ દીવો પ્રગટાવો તો તમારા ઘરની અંદર જે જે વસ્તુ છે ને બધી પ્રગટ થઈ જાય. નહોતું દેખાતું એ દેખાતું થઈ જાય, જે ભાસતું નહોતું એ ભાસતું થઈ જાય. એમ અહીંયા સદગુરુનું જે જ્ઞાન એની કૃપા થાય તો જે નહોતું દેખાતો પરમાત્મા દેખાતો થઈ જાય. જે અવ્યક્ત હતો, વ્યક્ત નહોતો થતો, પ્રગટ નહોતો થતો, પ્રગટ થતો થઈ જાય, ખુલ્લે ખુલ્લો થઈ જાય. દ્રષ્ટિ જ બદલાઈ જાય. દ્રષ્ટિમાં જ્યાં જોઉં ત્યાં નજર મારી ફરે, યાદી ભરી ત્યાં આપકી. નરસિંહ મહેતાએ કહ્યું પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. કેટલું બધું કહી નાખ્યું. એ તુંનો તું જ છે, બીજું કોઈ છે નહીં. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. આ વૃક્ષ થઈને પણ તું જ ફૂલી રહ્યો છે આકાશમાં. તો એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ એટલે એ બોલી નાખ્યું એને. કારણ કે ઉદ્ગારે જ આવે, બીજું શું આવે? બીજું જોવાનું શું હોય? પછી એમ ના કે આમ આવું, આ ઝાડ કેવું ને આ ઝાડ કેવું ને આ, એને વખાણ કરવાનું કેમ હોય? વખાણ તો પછી ભગવાન જ થઈ જાય ને. પછી તો એ જ દેખાતું હોય, બીજો કોઈ છે જ નહીં પછી. એટલે એ દ્રષ્ટિ આવે ત્યાં સુધી આ સાધના છે, ત્યાં સુધી આ ધ્યાન છે, જ્ઞાન છે, ભક્તિ છે. કરો, કંઈક કરો. એટલા માટે જ્ઞાન છે ને, સમજુ લોકો જેને ભગવાને મન ને બુદ્ધિ સતેજ આપ્યા છે, એના માટે આ જ્ઞાન માર્ગ છે. જેની તીવ્ર ક્ષમતા નથી એકાગ્રતા થવાની, એના માટે ભક્તિ છે. કરો ભક્તિ, નામ સ્મરણ કરો, કરે રાખો. એમાંથી એક દિવસ નામ લેતા નામી પકડાઈ જશે. જેનું નામ લો છે ને પ્રગટ થઈ જશે. એમાંય ખોટું નથી. કરો, કંઈક કરો. ચલો આજે જય ગુરુ.